લાલચ બુરી બલા હે આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લાના પારડીમાં રહેતા યુવાન સાથે અજીબોગરીબ છેતરપિંડી થઈ છે। રાતોરાત કરોડપતિ બનવાના સપનાના કારણે યુવાનને 2.15 લાખનો ફટકો પડ્યો છે। માનવામાં ન આવે તેવી વાત આ યુવાન માની બેઠો અને ઠગાઈનો શિકાર બની ગયો। આ યુવક સાથે તાંત્રિક વિધિના નામે એક તાંત્રિકે 2.15 લાખની મોટી ઠગાઈ આચરીને ફરાર થઈ ગયો। વાત કંઈક એમ છે કે આ યુવાન અનવર ઠેબા નામના વ્યક્તિને મળ્યો અને તે પોતે તાંત્રિક વિધિ જાણતો હોવાનું કહીને યુવકને 11 લાખ જેટલી રકમને 5 કરોડ જેટલી રકમ બનાવી આપવાની લોભામણી લાલચ આપી હતી। ભારતીય ચલણી નોટો બનાવી દેવાની લાલચ આપી ગૂગલ પે દ્વારા અને રોકડા ટોટલ 2,15,000 રૂપિયા લઈ લેવામાં આવેલા હતા અને એને ટોટલ 2,15,000 લઈ લીધેલા અને 5 કરોડ રૂપિયા ભારતીય ચલણી નોટ મળવાની લાલચ આપવામાં આવેલી હતી। એની પૂછપરછ કરવામાં આવી એવું જાણવા મળેલું કે જ્યારે અસલી ચલણી નોટ હોય, અસલી ચલણી નોટને ઉપર અને નીચેની સાઈડે કોલગેટ લગાડવામાં આવતી હતી અને એની ઉપર કાગળ લગાડી દેવામાં આવતા હતા। બંને સાઈડે કાગળ હોય અને વચ્ચે અસલ ચલણી નોટ હોય। જે ચલણી નોટનું બંડલ હોય એની ઉપર અને નીચે 2-5 નોટો અલગ અલગ ચલણી નોટની રાખવામાં આવતી હતી અને એને ખાંડ, લીંબુ એવા પાણીની અંદર પલાળી દેવામાં આવતી હતી અને એમાં કેમિકલ નાખવામાં આવતી હતી, પાણી ડોળું બની જાય અને એમાં બંડલ નાખીને પછી ધીરે ધીરે થોડી વાર એ નોટનું બંડલ પડ્યું રહે જેથી કોલગેટ અને ઉપરનું જે કાગળ ઓગળી જાય અને અસલ નોટ બહાર આવી જાય। એ નોટ બતાવવામાં આવતી હતી કે જો આ નોટ જે છે એ અસલ નોટ છે અને આ કાગળમાંથી આ નોટ નીકળી છે। તો તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતો આ શખ્સ છે તે સામે આવ્યો। લાલચ બુરી બલા હે આ કહેવતને સાર્થક કરતી આ ઘટના વલસાડમાં બની છે। કાગળની નોટોમાંથી પૈસા બનાવવાની વિધિનું કહીને આ તાંત્રિકે જે પ્રકારથી આ યુવકને છેતર્યા હતા, તાંત્રિક વિધિના બહાને પૈસા વધારી આપવાની લાલચમાં યુવાન સાથે ઠગાઈ થઈ 2.15 લાખની મોટી ઠગાઈ કરવામાં આવી છે। 11 લાખને 5 કરોડ બનાવી આપવાની લાલચ આપવામાં આવી હતી। તો ઠગબાજ હવે પોલીસના સકંજામાં છે। તાંત્રિક વિધિના નામે કહી શકાય કે છેતરપિંડી કરવામાં આવી છે। આરોપી લોકોને પોતાના વિશ્વાસમાં લઈ અત્યાર સુધી ઘણા પૈસા પડાવી ચૂક્યો છે, જેના પુરાવા પણ સામે આવ્યા છે। અમે કેટલાક વિડીયો કોલ જોયા, તેમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તે કેવી રીતે લોકોને પોતાની વાતોમાં ફસાવતો અને લોભામણી લાલચ આપીને પૈસા પડાવતો। સાંભળો તેનો પુરાવો। तो मैं से ने ऑलरेडी मैं ये लोगों ने पहला 50,000 रुपया आप्या है बराबर। हाँ तो ये लोग શું કે मैं एकाउंट चेक કર્યું બરાબર। एकाउंट में 10,000 रुपया खाली હતું બરાબર। બરાબર તો હવે જો એ લોકોને મેં આપું પણ મારે હવે હું હવે કે પેલું છે બરાબર કે તમે ઈ ટેન્શન ના લ્યો, આનું કામ થઈ ગયું છે। નકર હું ના વાત કરું આટલી બધી। આપણે આમાં શું છે એ મને 1.5 લાખ આપ્યો છે। કેટલો? આ તો નસીબદાર છે કે એનું કામ અંડર સ્પોટ 8 દીમાં થઈ ગયું, નકર નથી થતું ભાગ। આમાં 100 જણાના કામ મારી પાસે આવતા હોય, માન એમાં 1-2 ના થાય। આ નસીબદાર છે કે આનું થઈ ગયું છે। દેશભાઈ પૂરું ઓળું ના હોય ને તો હું પૂરા નથી કરતો, હું કરું કરી દે ને, તેમાં શું છે? આપણે તો હું કરી દે ભાઈ। હાલો પૈસા ના ખાલે એટલે એ મારે અહીંયા સોમવારે આવવું પડશે। તમારે સારું કરો। આજે પૈસા પૂરા કરી દો। આજે બધા તો નહીં થાય, હમણાં જ એક પછી કેટલા આ માંગી લાવ્યો। હા વાંધો નથી। કેટલા નાખા? 10 નહીં 5 ખાલી 5? બાબુ હું કરો ગરીબ માણસ તમે જો હવે દી ક્યાં રહ્યા? 2 દી રહ્યા, પરમ દી તમારી વાત સાચી છે પણ હું બધા બહુ લાંબુ કરું પણ કરું એટલે થઈ જાય। કંઈક આવી જ રીતે તાંત્રિક અનવરે ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવ્યો। ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવવા પાણીની ટાંકીમાં શેમ્પૂ અને પાવડર નાખી ફીણ બનાવ્યું। ત્યારબાદ કાગળના બંડલોને પાણીમાં ઘસીને તેમાંથી 20 અને 500ની વાસ્તવિક નોટો બહાર કાઢી બતાવી હતી। આ જોઈને યુવકને તેના પર વિશ્વાસ બેસી ગયો। પછી તો યુવકે મન ફાવે તેમ કુલ 2.15 લાખ તાંત્રિક અનવરને આપી દીધા હતા।
ત્યારબાદ તાંત્રિકે વિધિ કરવાનો ઢોંગ કરીને યુવકને એક કોથળી આપી બીજા દિવસે ખોલવા કહ્યું. બીજા દિવસે યુવકે કોથળી ખોલતા તેમાં માત્ર ઉપર જ અસલી નોટ હતી, જ્યારે બાકીના તમામ બંડલો પર ભારતીય મનોરંજન બેંક લખેલું હતું. જેથી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તાંત્રિક અનવરની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી અત્યારે હાલમાં એક 500ની નોટ અને ભારતીય મનોરંજન બેંકના લખાણવાળી 500ની નોટ છે, જે ડુપ્લિકેટ નોટ છે. એના 80 બંડલો આપેલા હતા, એ મળી આવેલા છે. અને આ જે લાલચ આપવામાં આવી હતી એ 20 અને 500 આ બે જાતની ચલણી નોટો બનશે એવી લાલચ આપવામાં આવેલી હતી.